તો દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના આજુબાજુના એરિયામાં 2 દિવસથી સતત પડી રહેલા વરસાદના પગલે ડેમની પાણીની આવકમાં ફરી વધારો નોંધાયો। ડેમની સપાટી રૂલ લેવલને પાર થઈ જતા ડેમના અધિકારી દ્વારા ડેમનું રૂલ લેવલ સાચવવામાં ડેમના ફરી 8 દરવાજા 4 ફૂટ ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ડેમની સપાટી 335.05 ફૂટ પર પહોંચી છે। ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। હાલ ડેમમાં ઉપરવાસમાંથી 75,508 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમમાંથી પાણીની જાવક પણ 75,508 ક્યુસેક કરવામાં આવી રહી છે। હાલ ઉકાઈ ડેમ 75% વધુ પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાથી દક્ષિણ ગુજરાતના લોકો માટે એક સારા સમાચાર છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અમિત। ઉકાઈ ડેમમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે, સાથે જ પાણી છોડવામાં પણ આવી રહ્યું છે, શું વિગતો છે? તાપી જિલ્લાના ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને ડેમના ઉપરવાસમાંથી 1,99,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે। તો તેની સામે ઉકાઈ ડેમના 11 દરવાજા 8 ફૂટ ખોલી તાપી નદીમાં 1,51,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ડેમની સપાટી 335.22 ફૂટ પર પહોંચી છે। ડેમમાં પાણી છોડવામાં આવતાની સાથે જે તાપી કિનારે વસવાટ કરતા જે ગામો છે અને જે તાપી નદીમાં માછીમારી કરવા જતા લોકો છે તેઓને હાલ સાવચેતીના ભાગરૂપે નહીં જવા અપીલ કરાઈ છે। ઉલ્લેખનીય છે કે વરસાદ વધુ છે ઉપરવાસમાં, જેને લઈને જે ઉપરવાસમાંથી જેમ જેમ પાણી આવશે તેમ તબક્કાવાર તાપી નદીમાં પાણી છોડવાની જે પ્રક્રિયા છે તેમાં વધારો કરાશે। જી આભાર માહિતી આપવા માટે।